તો સુરતની તમામ ખાડીઓ ડેન્જર લેવલ ઉપર પહોંચી છે। ભેદવાડ ખાડી ડેન્જર લેવલ પાસે પહોંચતા તંત્ર એક્શન મોડમાં આવ્યું। સંજયનગર ઝુંપડપટ્ટી સહિતનો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો છે। આ સાથે તંત્ર સાવચેતીના ભાગરૂપે એક્શન મોડમાં કામગીરી કરી રહી છે। તો સતત વરસાદની પરિસ્થિતિના કારણે ભયજનક સપાટી નદીઓની પણ થઈ રહી છે અને આ બધાની વચ્ચે તમામ ખાડીઓ ડેન્જર લેવલ ઉપર પહોંચી છે અને જેના કારણે તંત્ર પણ એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે। જો કે સંજયનગર ઝુંપડપટ્ટી સહિતનો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો। તંત્ર દ્વારા સાવચેતીના તમામ ભાગરૂપે એક્શન લેવામાં આવી રહ્યા છે। ચેતન સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। ચેતન, સુરતમાં જે રીતે આ વખતે વરસાદની કહેર જે બની છે અને આ બધાની વચ્ચે હવે ખાડીઓ ડેન્જર લેવલ પર પહોંચી છે, શું નિર્ણયો તંત્ર દ્વારા? જી બિલકુલથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે જિલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે તમામ જે ખાડીઓ છે તે ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં જે રીતે ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે, જેને કારણે જે સંજયનગર ઝુંપડપટ્ટી સહિત અનેક જે વિસ્તારો છે તે તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવી રહ્યો છે। આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પહેલેથી એલર્ટ કરવામાં આવ્યા છે અને તમામ જે લોકો છે તે લોકોને સુરક્ષિત જે સ્થળ છે તે સ્થળ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। બીજી તરફ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જ્યાં પણ આ રીતે ખાડી ઓવરફ્લો થઈ રહી છે, પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં તાત્કાલિક ધોરણે કમિશનર દ્વારા ટીમ જે છે તે મોકલવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર વિગતો સાથે જોડાવા બદલ।